સુરત માં સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી જોવા મળી। સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા। લિટલ સ્કાય બર્ડ સ્કૂલની મનમાની છે કે જેમાં ધોરણ 5, 6, 7ના વર્ગો શરૂ કરી દેવાયા। હજી તો ધોરણ 8 અને 9ના વર્ગોને લઈને વાતચીત ચાલી રહી છે। એ દરમિયાન ધોરણ 5, 6, 7ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા। વેસ્તાન વિસ્તારમાં આવેલી છે લિટલ સ્કાય સ્કૂલ। અગાઉ ગજેરા સ્કૂલે નિયમો તોડ્યા વર્ગો શરૂ કર્યા હતા। હવે વધુ એક શાળા કે જેણે નિયમો તોડી અને શાળા શરૂ કરી દીધી છે। વિદ્યાર્થીઓ ત્યાં આગળ આવ્યા, આસપાસના રહીશોનું ધ્યાન ગયું। તેઓમાંથી કોઈ એકે ફરિયાદ કરીને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ સાથે ધોરણ 5, 6 અને 7 ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે। ઓનલાઈન જ ભણતર રહેવું જોઈએ તે પહેલાથી સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમ છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા અને ભણાવવાની શરૂઆત કરવામાં આવી હતી। ટૂંક સમય પહેલા ગજેરા સ્કૂલની અંદર પણ રેડ કરવામાં આવી હતી, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ ભણતા જોવા મળ્યા હતા। ધોરણ 9ના વિદ્યાર્થીઓ હોવાની જાણકારી હતી। આ તમામની વચ્ચે હજી તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી થોડા સમય પહેલા જ નિવેદન આપ્યું છે કે 15 ઓગસ્ટ બાદ વિચારણા કરીશું કે ધોરણ 8, 9ની શાળા શરૂ કરવી કે કેમ। 4 ઓગસ્ટના આ દ્રશ્યો અને ત્યારબાદના જે દ્રશ્યો છે તે સ્કાયબર્ડ સ્કૂલના છે કે જ્યાં આગળ ધોરણ 5, 6 અને 7ની ભણતર શરૂ કરાવી દીધું કે જેઓને શાળાના ક્લાસીસ શરૂ કરવાને લઈને તો હજી શિક્ષણ મંત્રીએ પણ વિચારણા નથી કરી। ધોરણ 8, 9ની તો વિચારણાને લઈને પણ તેઓએ નિવેદન આપ્યું કે 15 ઓગસ્ટ પછી વિચારણા કરીશું, પરંતુ ધોરણ 7 થી 1 સુધીના કોઈ પણ વિદ્યાર્થીને શાળા ઓફલાઈન ભણતર માટે શરૂ કરવામાં આવે તે વિચારણા સુદ્ધા જ જોવા નથી મળી। તે દરમિયાન ધોરણ 5, 6, 7ની શાળાઓ શરૂ થઈ ગઈ। સુરતમાં આ છેલ્લા 10 દિવસમાં બીજો કિસ્સો છે કે જ્યાં આગળ સરકારી ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ક્યારથી આ સ્કૂલ ચાલતી હતી, કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા, શું અપડેટ છે તેને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, સુરતમાં જાણે કોરોનાની ગાઈડલાઈન તોડવા માટેના લોકો જાણીતા બન્યા હોય એવું લાગે છે। થોડા સમય પહેલા સુરતની ગજેરા સ્કૂલે મંજૂરી ન હોવા છતાં પણ કહી શકાય 5 થી લઈ 8મા ધોરણના વર્ગો શરૂ કરી કોરોનાની ગાઈડલાઈન તોડી હતી। ત્યારે આજે વેસ્તાન વિસ્તારમાં આવેલી લિટલ સ્કાય બર્ડ સ્કૂલમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે મીડિયા પોતાની સાથે સંચાલકોએ બાળકોને શાળામાંથી રજા આપી દીધી હતી અને પોતે પણ સ્કૂલ બંધ કરીને ભાગી છૂટ્યા હતા। જો કે એક કહી શકાય ખાનગી બિલ્ડિંગમાં આ સ્કૂલ ચાલતી હોવાની વિગતો સામે આવી છે, પણ તે પ્રકારે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા અહીંયા જોવા મળ્યા હતા। તેને લઈને તંત્રએ હવે કાર્યવાહી શરૂ કરી છે, પણ છેલ્લા 3 દિવસથી આ સ્કૂલ ચાલતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો છેલ્લા 3-4 દિવસથી આ શાળા ચાલતી હતી, વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા, માતા પિતા જેઓએ શાળાએ મોકલ્યા વિદ્યાર્થીઓને તેઓને પણ ખ્યાલ હોવો જોઈએ કે ગાઈડલાઈનમાં ધોરણ 5, 6, 7નો સમાવેશ જ નથી। 5, 6, 7 ભૂલી જાઓ, 8 અને 9નો સમાવેશ નથી, તો કેવી રીતે વિદ્યાર્થીઓને તેઓએ પણ મંજૂરી આપી શાળાએ જવા માટે? આ તરફ ગરબા અંગે રાજકોટ વાસીઓ માટે મહત્વના સમાચાર છે। રાજકોટના સૌથી મોટા ગરબા આયોજકોનો નિર્ણય છે કે કોરોનાને કારણે આ વર્ષે પણ નહીં યોજાય ગરબા। સહિયર ગ્રુપના આયોજકે કરી છે જાહેરાત। આ વર્ષે સહિયર ગ્રુપ નહીં યોજે ઓફલાઈન ગરબા, ઓનલાઈન ગરબાનું જ આયોજન કરવામાં આવશે। આપણે એક જવાબદાર નાગરિક તરીકે કોર્પોરેશનના એક પદાધિકારી, હું જ્યારે નવરાત્રિ કરાવતો હોય ત્યારે મારા મનમાં 100% એવો નિર્ણય હોવો જોઈએ કે નવરાત્રિ આ વખતે કરવી ન જોઈએ। જે રીતે એક ભૂલ પણ ભયંકર પરિણામ આપણે ભોગવવા પડે છે, તો નવરાત્રિમાં કોઈ પણ પ્રિકોશન આપણે કરી શકવાના નથી। જે તો ખુલ્લા મને રમવાના છે ખેલૈયાઓ, અને હજારોની સંખ્યામાં જ્યારે ભીડ થવાની હોય ત્યારે આ ભીડ આપણે ન કરીએ તો જ આપણે એક યોગ્ય પગલું ગણાશે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સીએમ વિજય રૂપાણીને કરી છે રજૂઆત। અલગ અલગ 17 મુદ્દાઓને લઈને કરવામાં આવી રજૂઆત, જેમાં નવી જીઆઈડીસી અને મોટા ઉદ્યોગકારો માટે 50% રાહત દરે 6000 મીટરના પ્લોટ આપવામાં કરવામાં આવી રજૂઆત। કન્ટેનર ડેપો બનાવવા માટે સરકારી જંત્રી મુજબ જમીન ફાળવવા માંગણી કરી, સાથે જ રાજકોટને ટોય પાર્ક ફાળવવા પણ માંગ કરવામાં આવી છે। પ્લસ આઈસીડીનું સરકારે 2017માં એમઓયુ કરેલું હતું, એની જગ્યાનો થોડો લોચો હતો। જેમ કે પરાપીપળી આગળ જગ્યા હતી તે ઘણી મોંઘી પડતી હતી, તો સરકારના અમારી રજૂઆત હતી કે હવે ખોરણા આગળ જ્યાં સરકારી જંત્રી મુજબ ઘણો ઓછો રેટ થાય છે અને કોન્કરને પણ ત્યાં ઈચ્છા છે અને રેલવે ટ્રેકને બધું નજીક હોવાથી બધી સેમ ફેસિલિટી આપણે અહીંયા સ્થાપી શકીએ એમ છીએ। તો ઘણા વખતથી રાજકોટની કન્ટેનર ડેપોની માગણી હતી, તો તે અહીંયા પૂરી થઈ શકે એમ છે।
રાજકોટના ગોંડલમાં પણ બપોર બાદ વરસાદી માહોલ બન્યો છે। લાંબા વિરામ બાદ ગોંડલમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બાદમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેને કારણે શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। ઘણા સમય બાદ વરસાદ થતા ખેડૂત પુત્રોમાં પણ ખુશી જોવા મળી। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। બગસરા શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બગસરા, મુંજિયાસર, માણિકવાડા ગામમાં પણ વરસાદ। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ, રોડ પર પાણી ફરી વળ્યા। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છે। આ તરફ ગીર સોમનાથમાં પણ લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થયો છે। વેરાવળ શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે, ધોધમાર વરસાદ જોવા મળ્યો। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે। ડારી, છાત્રોડા, ડાભોર સહિતના ગામમાં વરસાદ થયો છે। જે પાક નુકસાની થઈ શકતો હતો અથવા તો પાકને નુકસાનની ચિંતા હતી, તેમાં હવે ખેડૂતને રાહત થઈ છે। જે વરસાદ આવ્યો છે તે જીવનદાન લઈને આવ્યો છે। રાજ્યની અંદર 15 ઓગસ્ટ બાદ વરસાદ અને ચોમાસું વધુ સક્રિય થશે। હવામાન વિભાગ તરફથી જાણકારી પણ આપવામાં આવી હતી કે 17 ઓગસ્ટ પછી વધુ એક વખત વરસાદનું જોર વધશે અને તેના કારણે રાહત મળશે ગુજરાતના તમામ વિસ્તારને। શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે, પરંતુ આજના દિવસે અમરેલી, ગીર સોમનાથ, ગોંડલ 3 જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદના સમાચાર નોંધાયા છે અને ધોધમાર વરસાદ થયો હોવાની જાણકારી મળી છે। આ તરફ અમદાવાદથી સમાચાર કે જ્યાં આગળ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈડીના દરોડા છે। મોટી લોન લીધા બાદ રીપેમેન્ટ મામલે દરોડાની સંભાવના છે। ઉમંગ ઠક્કર સામે ચાલી રહી છે તપાસ। અગાઉ સર્વિસ ટેક્સ મામલે આવ્યા હતા વિવાદમાં। DHFLમાંથી 1000 કરોડથી વધુની લોન લીધી હતી। કેન્સલ થયેલા પ્રોજેક્ટ્સ માટે લોન લીધી હતી। સબસિડાયરી કંપનીઓ દ્વારા લીધી હતી લોન। સર્વિસ ટેક્સ પણ ઉઘરાવી સરકારમાં જમા ન કરાવ્યો હતો અને જેના કારણે હવે આ દરોડા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, અનેક અન્ય મુદ્દાઓ છે કે જેના કારણે આ રેડ થઈ શકી હોય છે। હાલમાં શું પરિસ્થિતિ છે રેડને લઈને? શું રિકવરીને લઈને વાત છે? કેટલા અધિકારીઓ પહોંચ્યા છે? સિદ્ધાર્થ, ધર્મ ઇન્ફા જે ગ્રુપ છે તેના ઉપર ઈડીના દરોડા છે। અત્યારે આ અમદાવાદની જે શ્યામલ ઓફિસ છે ત્યાં અત્યારે ઈડીના જે અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને ધર્મ ગ્રુપ સાથે જે જોડાયેલા છે તે લોકોની પૂછપરછ પણ કરશે। સાથે સાથે જ તેના દસ્તાવેજ અને કોમ્પ્યુટરની જે ઓનલાઈન પણ જે વ્યવહાર થયા હોય છે તેના ઉપરની આખી તપાસ છે તે કરવામાં આવશે। લોનનો મામલો છે, સર્વિસ ટેક્સનો મામલો છે, તે મામલે અત્યારે ઈડીના અધિકારીઓ છે તેમની પૂછપરછ કરી રહ્યા છે। સાથે જ તેમની ગ્રુપ સાથે કેટલા લોકો જોડાયેલા છે, શા માટે આટલી જે લોન છે તે ભરપાઈ કરવામાં નથી આવી, તે તમામ બાબતે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। આ તેમની ઓફિસ છે, ઓફિસના દ્રશ્યો છે, જોઈ શકો છો અને અધિકારીઓ અંદર જે તપાસ છે તે કરી રહ્યા છે। 1 કલાકથી તપાસ છે તે અત્યારે ચાલી રહી છે। વારંવાર જે જ્યારે ઘટનાઓ બનતી હોય છે કે ગ્રુપ દ્વારા મોટી લોનો લેવામાં આવતી હોય છે, તેની ભરપાઈ થતી નથી હોતી, મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, બ્લેક નાણું પણ બહાર આવતું હોય છે। ત્યારે હવે એ જોવાનું છે કે ધર્મદેવ ગ્રુપ છે તેનામાંથી હવે કેટલું છે તપાસ બાદ કેટલી જે કાળું નાણું છે અથવા તો તેનો ભ્રષ્ટાચાર છે તે બહાર આવી શકે છે। સાથે જ કહી શકાય કે એક ગ્રુપ ઉપર જ્યારે દરોડા પડતા હોય છે ત્યારે આખા સમગ્ર જે ગ્રુપ જોડાયેલા હોય છે, બિલ્ડરો હોય છે કે તે તમામમાં ફફડાટ ફેલાઈ જતો હોય છે। આજે પણ અધિકારીઓ છે તે અહીં તપાસ કરી રહી છે, ઝીણવટપૂર્વક તપાસ છે। આ એક દિવસની નહીં પણ સતત જ્યાં સુધી તેમને તમામ જે દસ્તાવેજો પુરવાર નહીં થાય ત્યાં સુધી આ તપાસ છે તે યથાવત રહેશે। સિદ્ધાર્થ, અત્યારે આ ધર્મદેવ ગ્રુપની જે ઓફિસ છે ત્યાં અત્યારે તપાસ છે તે ચાલી રહી છે, અધિકારીઓ પણ ઉપસ્થિત છે। આભાર વિભુ, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલમાં ઉમંગ ઠક્કર કે જેઓનું ધર્મદેવ હાઉસ છે ત્યાં આગળ રેડ કરવામાં આવી છે। અનેક એવા પ્રોજેક્ટ્સ કે જે બંધ થઈ ચૂક્યા છે અથવા તો જે ફેલ રહ્યા છે તેના પર લોન લેવામાં આવી હતી। DHFL ગ્રુપમાંથી 1000 કરોડ રૂપિયાની લોનની વાત છે। કેન્સલ થયેલા પ્રોજેક્ટ્સ માટે પણ લોન લીધી હતી। સબસિડરી કંપનીઓ દ્વારા આ લોન લેવામાં આવી હતી। હાલમાં રેડ કરવામાં આવી છે।
રાજ્યમાં ચોમાસા અંગે મહત્વના સમાચાર. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે. 17મી ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે. ગુજરાતમાં હજુ પણ 47% વરસાદની ઘટ છે. ત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે 17 ઓગસ્ટ બાદ ફરી એક વખત વરસાદ તેનું જોર વધારશે. अगले 4-5 दिन में मोस्टली गुजरात रीजन में मोस्टली साउथ गुजरात को स्कैटर्ड रेन मिल सकता है, लेकिन नॉर्थ गुजरात कच्छ के लिए बहुत कम रेन मिलेगा और सौराष्ट्र के लिए भी कुछ कुछ जगहों में लाइट टू मॉडरेट रेन हो सकता है. जो बारिश मिलेगा 17 तारीख का बाद और जो 18-19 को मिल सकता है वो मोस्टली साउथ गुजरात को बारिश मिलेगी और नॉर्थ गुजरात के लिए अभी टाइम लगेगा, 21-22 हो सकता है. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયોમાં પણ પાણીનો જથ્થો તળિયા સુધી પહોંચી ગયો છે. પાણીનું કુલ સ્ટોરેજ 34% જ છે, જ્યારે પાણીનો જથ્થો 14.3% હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હવે વરસાદ ઉપર આશા સેવાઈ રહી છે. જો વરસાદ ન આવે તો ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ નહીં મળવાની શક્યતા ઊભી થઈ છે. તો 30 સપ્ટેમ્બર પછી ડેમમાંથી પણ પિયત માટે પણ પાણી આવવાનું આયોજન છે. ધરોઈ ડેમનું મુખ્ય સ્ત્રાવ ક્ષેત્ર રાજસ્થાન છે. રાજસ્થાનમાં વરસાદ પડે તો જ ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ શકે છે. વર્ષ 2022 સુધી પીવાના પાણી માટે જથ્થો પૂરતો છે, પણ બીજી બાજુ વરસાદ ખેંચાતા સિંચાઈ માટેના પાણીના જથ્થાને અટકાવી દેવાય તેવી શક્યતા છે. ધરોઈ ડેમમાં ઘટતું જતું પાણીનું સ્તર ખેડૂતો માટે ચિંતાજનક છે. આ પાણી આપણે આગામી ઉનાળા સુધી તો વાપરી શકીએ, પરંતુ એ ફક્ત પીવા માટે હોય તો જ વાપરી શકાશે. જો સિંચાઈ વિભાગ માટે જો આપણે એને છોડવામાં આવશે તો એ વખતે પાણીની તકલીફ ઉદ્ભવી શકે. પણ ચોમાસું હજુ તો પૂરું થયું નથી. આપણે એવી આશા રાખીએ કે હજુ ચોમાસામાં સારો વરસાદ થાય અને પાણીના જળસ્તર ઊંચા આવે તો આપણે આ તકલીફમાંથી બહાર નીકળી શકીએ. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે. આ વખતે શિમલા જિલ્લામાં આવેલ નાલંદા ગામ પાસે પહાડ ધસી પડ્યો છે, જેમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ સમગ્ર કાટમાળ ચિનાબ નદીમાં પડતા નદીનો પ્રવાહ અટકાઈ ગયો છે. સદનસીબે ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાની નથી થઈ, પરંતુ જે નદી છે તે રોકાઈ ગઈ છે. પાણીનો પ્રવાહ આસપાસના વિસ્તારમાં પણ જઈ શકે છે. મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવાને કારણે જે ચિનાબ નદી વહેતી હતી તે હાલમાં રોકાઈ ગઈ છે. એ આખો વિસ્તાર કે જે લેન્ડસ્લાઇડિંગ થવાને કારણે ભૂસ્ખલન થવાને કારણે નદીને રોકી રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા આવાસ યોજના કૌભાંડ મામલો ગરમાયો છે. કૌભાંડ અંગે રાજ્યમંત્રી યોગેશ પટેલનું નિવેદન. અધિકારીઓ પોતાની મનમાની કરે છે, ચોરી કરે છે. મંત્રીએ જાહેર મંચ પરથી મેયરને ટકોર કરી. કૌભાંડ હવે અધિકારીઓ સામે કાર્યવાહી કરાવો તેવું પણ કહેવામાં આવ્યું છે. અધિકારી હોય કે નેતા, ચોરી કરનારને ન છોડવા જોઈએ. આવાસના ડ્રોની યાદી બનાવનારને સસ્પેન્ડ કરવા જોઈએ. જાહેર કાર્યક્રમ દરમિયાન મંત્રીએ મેયરને ટકોર કરી છે. અધિકારીઓ વારંવાર ભ્રષ્ટાચાર કરતા હોય છે, પરંતુ આજે અમારા મેયરશ્રી બી જોડે છે. મેં કીધું તાત્કાલિક આને સસ્પેન્ડ કરો. 2-5 અધિકારી ઘર ભેગા થશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. કે કદાચ આ ડ્રો માટે આવ્યો ગબલો નહીં થયો હોય, પરંતુ પહેલાંના ડ્રોમાં બી કદાચ આવી ગડબડ થઈ હશે તો એની પણ સેવા સદન દ્વારા વ્યવસ્થિત ઇન્કવાયરી થાય. વિભાગના એન્જિનિયર એમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પણ તૈયાર થઈ છે અને આજે સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મુકાઈને અધિકારીને સસ્પેન્ડ પણ કરી દઈશું. એની સાથે જે MIS ઓપરેટર છે એને પણ ગઈકાલે તાત્કાલિક અસરથી જ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સગી જનેતાએ 3 વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો. અમદાવાદના શહેર કોટડામાં બન્યો છે આ બનાવ. બાળકની હત્યા કરી પ્રેમી સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતો. 8 ઓગસ્ટે પાલનપુરમાં પ્રેમી સાથે મળી બાળકને દાટ્યો હતો. પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધમાં કંકાસ થતા માતાએ પુત્રની હત્યા કરી હતી. પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ બાળકનો શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા કિસ્સાને લઈને જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સમાજમાં, કે જ્યાં આગળ એક સગી જનેતાએ પ્રેમ પ્રકરણમાં પોતાના જ સંતાનનું જે 3 વર્ષનું હતું તેને મારી નાખ્યો અને ત્યારબાદ તેને દાટી દેવામાં આવ્યો. ન્યૂઝ 18 સંવાદદાતા હરમેશ અમે જોડાઈ ગયા છે. હરમેશ, સમગ્ર ઘટના ક્યારે ઘટી હતી અને હાલમાં શું તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? આરોપીઓ પકડાઈ ચૂક્યા છે કે કેમ?
સીધી આ ઘટના છે તે શહેરપુરના વિસ્તારની છે કે જેમાં એક દંપતી રહેતો હતો, પરંતુ આ દંપતી પત્ની હતી તે તેના પ્રેમી સાથે આડા સંબંધ હતા અને જ્યારે તેના નાના બાળકની તબિયત ખરાબ થઈ હતી ત્યારે તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ ત્યારબાદ તે તેના પ્રેમીને મળી હતી અને પ્રેમીને મળ્યા બાદ તે ગેસ્ટ હાઉસમાં તેને મળવા પણ ફરી મળવા ગઈ હતી. આ જ્યારે મુલાકાત થતી હતી ત્યારે તેનું બાળક સાથે હતું, પરંતુ તે બંનેનો પ્રેમ સંબંધ હતો તેમાં આ બાળક છે તે ખલેલરૂપ હોવાનું તેને લાગતું હતું, જેના કારણથી અને તેને દૂધમાં ઝેર ભેળવી અને તેને પીવડાવી દીધું હતું. સમગ્ર બાબતને લઈને જ્યારે બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું અને ડોક્ટરે જ્યારે તેને મૃત જાહેર કર્યો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે આ બાળક છે તેને ઝેર આપવાથી તેનું મૃત્યુ થયું છે, જેના કારણેથી અને જે બાળક છે તે બાળકના પિતાની પોલીસે ફરિયાદ નોંધી અને જે ફરિયાદ છે તે ફરિયાદના આધારે બાળકની માતા અને તેના પ્રેમીની હાલ અટકાયત કરી અને પોલીસે તપાસ શરૂ કરી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સગી જનેતાએ જ બાળકને ઝેર આપી દીધું હતું. પોલીસ પકડમાં આવે તેના ડરથી જ આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે બાળકને લઈ જવામાં આવ્યો હોસ્પિટલ તો મૃત જાહેર ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે બાળકને ઝેર આપેલું છે. અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ બની રહી છે, ત્યારે સોલા પોલીસે સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે તેની તપાસ કરી તો સિક્યુરિટી ગાર્ડ જ ઊંઘતા નજરે પડ્યા. ગાર્ડ એવા ભર ઊંઘમાં હતા કે પોલીસ આવીને ઘૂસી ગઈ, છતાંય તેમને જાણ ન થઈ. તો સવાલ એ થાય છે કે આવા સિક્યુરિટી ગાર્ડ શું સિક્યુરિટી આપશે? છેલ્લા 5 દિવસથી સોલા પોલીસ તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય છે કે નહીં તે ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઈ જવામાં આવે છે અને દરવાજો ખોલ બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ ન જાગે તો તેને અવાજ કરી જગાડવામાં આવે છે. થી 70% સિક્યુરિટી ગાર્ડ ખૂબ આરામથી સૂતેલા હોય છે ને એટલી બધી ગાઢ નિંદ્રામાં સૂતેલા હોય છે કે ગાડીનો અવાજ આવે, દરવાજા ખોલવાનો અવાજ આવે, ફ્લેશ લાઇટ એમના મોઢા ઉપર કરવામાં આવે, આમ છતાં પણ એમની ઊંઘ ઉડતી નથી. તો સ્વાભાવિક છે કે ભાઈ કંઈ પણ ચોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ તો એમનું ધ્યાન બિલકુલ ન હોય. તો આની એક ઝુંબેશ સોલા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવી છે કે સિક્યુરિટી ગાર્ડ જાગે અને એલર્ટ થઈ અને નોકરી કરે. અને સમાચારોમાં હવે વાત નવી સ્ક્રેપ પોલિસીની. કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત થઈ ગઈ છે. કેન્દ્રની નવી સ્ક્રેપ નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. ભાવનગરના અલંગ તથા કચ્છના કંડલામાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાસ તપાશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફટીની પણ સમસ્યા છે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25%ની રાહત આપવામાં આવશે. કમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25% સુધીની રાહત મળશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વાહનની ઉંમર નહીં, વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્ક્રેપ નક્કી કરાશે. આ પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ પણ વધશે, વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે તથા ગુજરાત વધુ એક ઓટો સ્ક્રેપ હબ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 23,000 કરોડનો સ્ક્રેપ બહાર મોકલવામાં દેશને નથી મળી રહ્યો, જેનું હવે ભારતમાં જ પ્રોસેસ થશે, જેથી આર્થિક ક્ષેત્રે પણ ભારતને ફાયદો થશે. हमारी एक सबसे बड़ी समस्या ये थी कि भारत में करीब 1 करोड़ ऐसी गाड़ियां थी जो बिना वैलिड फिटनेस के बिना चल रही थी. उसके कारण प्रदूषण भी बढ़ रहा था और फ्यूल में भी काफ़ी खर्चा हो रहा था क्योंकि उसमें फ्यूल इफिशिएंसी नहीं थी और सेफ्टी के दृष्टि से भी अपने नॉर्म्स वो पूरी नहीं कर रही थी. और इसलिए स्वाभाविक रूप से स्क्रैपिंग पॉलिसी की शुरुआत उसी विचारों से हुई है. इस पॉलिसी से सामान्य परिवारों को हर प्रकार से बहुत लाभ होगा. सबसे पहला लाभ तो ये होगा कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा. ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा. इसके साथ ही उसे रोड टैक्स में भी कुछ छूट दी जाएगी कि इस पॉलिसी के तहत गाड़ी सिर्फ उसकी एज देखकर ही स्क्रैप नहीं की जाएगी. गाड़ियों का
वैज्ञानिक तरीके से ऑथोराइज ऑटोमेटेड टेस्टिंग सेंटर्स पर फिटनेस टेस्ट होगा। अगर गाड़ी अनफिट होगी तो वैज्ञानिक तरीके से स्क्रैप किया जाएगा। રસીકરણ અભિયાનના શરૂઆતી તબક્કામાં લોકોએ સરકારની મંશા પર અનેક સવાલ ઉઠાવ્યા, પણ જેવી રીતે કોરોના સંક્રમણ વધતું ગયું, લોકોને રસીનું મહત્વ સમજાવવા લાગ્યું। આજે સ્થિતિ એવી છે કે લોકો રસીકરણ કેન્દ્ર પર લાઈન લગાવી પોતાને ક્યારે રસી મળશે તેની રાહ જુએ છે। મહત્વની વાત એ છે કે રસી માટે લોકો સરકારની સિસ્ટમ પર વધારે ભરોસો રાખે। सोलह जनवरी को जब देश के कई राज्यों में वैक्सीनेशन अभियान की शुरुआत हुई, तब लोगों के मन में वैक्सीन को लेकर कई सवाल थे। लोग वैक्सीन से बचने के लिए बहाने बनाते नजर आते थे, लेकिन जब कोरोना की दूसरी लहर ने देश में दस्तक दिया और देखते ही देखते जब देश की एक बड़ी आबादी इसकी चपेट में आने लगी, तब जाकर लोगों को वैक्सीनेशन की अहमियत समझ में आने लगी। आज आलम यह है कि वैक्सीनेशन सेंटर्स की तस्वीरें बिल्कुल बदल चुकी है। टीका केंद्र पर लोगों की लंबी लंबी कतारें और वैक्सीन नहीं लगा पाने के हालात में मचता हंगामा गवाह है कि लोग अब कैसे टीके के लिए बेकरार हैं। खासकर राजस्थान की बात करें तो यहाँ की हालात पहले से बिल्कुल उलट नजर आती है। सरकारी अस्पतालों के अंदर बहुत ही अच्छे व्यवस्थित तरीके से वैक्सीनेशन हो रही है और व्यक्ति जब आता है उसको बहुत देर वेट नहीं करनी पड़ती है। आता है, उसकी रजिस्ट्रेशन कर लेते हैं हम, तुरंत ही वैक्सीन लगा देते हैं। बीते 5 महीनों में टीके को लेकर लोगों की बदली सोच में एक खास बात और भी नजर आती है। वो ये कि टीके के लिए लोगों का भरोसा प्राइवेट सेंटर से ज्यादा सरकारी केंद्रों पर है, जबकि केंद्र सरकार ने निजी सेंटर्स पर भी सकुशल वैक्सीन लगाने की सुविधा प्रदान की, जहां टीके को लेकर धक्का मुक्की भी कम है। बावजूद इसके लोगों की भीड़ सरकारी सेंटर्स पर ही उमड़ रही है। आंकड़े बताते हैं कि अकेले राजस्थान की बात की जाए तो यहाँ अब तक लगाए गए कुल डोज में से 98% लोगों ने सरकारी सेंटर्स पर ही वैक्सीन लगवाई है, जबकि महज 1.98% लोगों ने ही निजी सेंटर्स पर जाकर वैक्सीन लगवाने की जहमत उठाई है। जो हमें टारगेट जो दिया है उसके हिसाब से 36 लाख के आसपास हम 36 लाख हम तो वैक्सीन कर चुके हैं जयपुर के अंदर, जो कि लगभग 58-57 जो टारगेट पॉपुलेशन है उसको हम कवर कर चुके हैं। आपको बता दें, अकेले जयपुर में ही 100 से अधिक निजी रजिस्टर्ड सेंटर्स हैं, लेकिन उनमें से सिर्फ 45 सेंटर्स पर ही वैक्सीन लगाई जा रही है। जबकि प्रदेश के अन्य जिलों की बात करें तो ज्यादा निजी सेंटर्स नहीं है, लेकिन सरकारी सेंटर्स पर मिल रही बेहतर व्यवस्था, मुफ्त वैक्सीनेशन सरकारी सिस्टम पर लोगों के भरोसे का कारण बना हुआ है। बहरहाल वजह चाहे जो भी हो, वैक्सीनेशन की रफ्तार जोर पकड़ चुकी है, जिसका सीधा सा मतलब कोरोना अपनी आखिरी सांसें गिन रहा है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।